શું કેમ માર કલેજા કેમ છો બધાય? એક વસ્તુ તું મને દેખાડો. આપણે કેમ કે કઈ વ્યસન હોય ને તો આપણે ક્યારેક ટાઈમ હોય ખાવાનું. આને તમે જુઓ. અરે પણ આમ ના હોય મારો ભાઈ, કલાકે ને કલાકે માવા. તમે હાથમાં માવા જુઓ, ઈ કે ને એમ નહીં જો. આ તમે માવા જુઓ ને ઉભા રહેજો, હજી તમને બતાવું. આ આખું ખાનું ભર્યું હોય, હજી એક બીજું ખાનું છે. આખા ગુજરાત ને કહી દે મારો ભાઈ, હવે આ માવો ખાવ છે. અરે ખાવાનું કઈક લિમિટ હોય મારો ભાઈ. કલાકે ને કલાકે ઉભો હોય કાઢીને વિચાર કરો તમે. મારા બાપા ને ખબર એ તો ખબર છે એટલે તો વ્લોગ બનાવે, ને કે કઈ મતલબ નથી ને બનાવવાનો, ને કે તો બનાવી નહીં એમ એવી વસ્તુ નથી. જોજો આ વસ્તુ બારે જઈને તો કલાકે ને ક્યારેક મુખવાસ કહેવાય, ક્યારેક ખવાય એવું કઈ ન હોય. ને આનું કારણ એક છે કે વધારે કેમ લઈએ કે આમ શું કે બારે નીકળીને એટલે મળે નહીં આ વસ્તુ, એટલે આપડા ગુજરાતમાં જ મળે છે એટલે આ વસ્તુ માવો આપડા ગુજરાતમાં ને બચાવમાં બાકી બીજી જલ્દી મળે નહીં. થેલો અડધો ભરી આવે, ટેન્શન નથી કે આ એ વસ્તુ આ માવાનો થેલો ભરેલ છે સ્પેશિયલ. જોઈ લો તમે. આ જો એક નદી આ ખાનામાં હશે, નથી તો મુક ને આખા ખાનામાં ભર્યા હે. નદી ના કરે વિચાર કરો કેટલાક માવા ખાશે, ખબર નહીં પડતી મને. મોજ કરો મોજ. એટલે કોમેન્ટમાં માવા વાળા બધા માવા લવર હોય બધા હા મોજ આ લખી નાખજો એટલે મજા આવે. ને માવા લવર ના હોય ને એ તો સ્પેશિયલ ના જ લખજો. ના બાકી વાત જ ખોટી. એટલે માવો તો ભરત માણસ કરમચંદ થોડી ખવાતી હોય. હું તો કઈ ખાતો નથી એટલે આપડે શું ખોટી ઊંધી શીખામણ દેવાની. હું ભગત માણસ કયો. બસ હવે વાંધો નહીં. એટલે ફોલો કરતા જાય, મને ફોલો કરજો ભૂલ્યા વગર. હવે ફોલો કરી નાખજો ભાઈ ને. નવી આઈડી છે, આઈડી માં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે એટલે થોડાક ફોલો કરી નાખજો. હલો ભાઈ ને ભલે, હાલો મળીએ આગળ વળીને.